બાપુ, એક સુંદર મજાનો પરિચય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે. ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891ના રોજ મધ્યપ્રદેશના મહુ ગામમાં પિતા રામજી માલોજી સંકપાલ અને માતા ભીમાબાઈને ત્યાં 14મા સંતાન તરીકે થયો હતો. મહાર પરિવારમાં જન્મેલા ભીમરાવના પિતા મિલિટરી સુબેદાર અને લશ્કરી શાળાના હેડમાસ્ટર હતા. 6 વર્ષની ઉંમરના હતા ત્યારે માતાનું અવસાન થયું હતું. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર ભારતીય બંધારણના ઘડવૈયા જ નહોતા, પરંતુ તેઓ એક પ્રખર અર્થશાસ્ત્રી, કાયદાશાસ્ત્રી, તત્વચિંતક અને સામાજિક ક્રાંતિકારી હતા. 14 એપ્રિલ 1891ના રોજ જન્મેલા ભીમરાવ આંબેડકરે સદીઓ જૂની અસ્પૃશ્યતાની બેડીઓ તોડીને ભારતીય સમાજમાં સમાનતા અને ન્યાયનો સૂરજ ઉગાડ્યો હતો. મધ્યપ્રદેશના મહુમાં મહાર કુટુંબમાં જન્મેલા ભીમરાવનું બાળપણ અત્યંત સંઘર્ષમય હતું. શાળામાં તેમને વર્ગખંડની બહાર બેસવું પડતું. તરસ લાગે ત્યારે પાણી પીવા માટે પણ અન્ય પર નિર્ભર રહેવું પડતું. તેમના મૂળ શિક્ષક આંબેડકર જેઓ ભીમરાવને ખૂબ જ પ્રેમ કરતા હતા, તેમણે જ રજિસ્ટરમાં તેમની અટક આંબા વડેકરથી બદલીને આંબેડકર કરી આપી હતી. માત્ર 6 વર્ષની વયે માતા ભીમાબાઈનું અવસાન થયું. ત્યારબાદ પિતા રામજી સકપાલે તેમનો ઉછેર કર્યો. 1907માં મુંબઈની એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલમાં મેટ્રિક પાસ કરી મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્કોલરશીપની વ્યવસ્થા કરી આપી હતી. 1912માં અંગ્રેજી મુખ્ય વિષય સાથે BA થયા બાદ વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડે લશ્કરમાં અધિકારી તરીકે નિમણૂક કરી. એ સમયે છૂઆછૂતના નામે પોતાની હાટડી ચલાવતા અમુક લોકો હતા, તો સયાજીરાવ ગાયકવાડ જેવા રાજાઓ પણ હતા. એ દરમિયાન રમાબાઈ સાથે તેમના લગ્ન થયા. 2 ફેબ્રુઆરી 1913ના રોજ એમના પિતાજીનું અવસાન થયું. સંજોગો વસાત તેમણે નોકરી છોડી દીધી. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડની શિષ્યવૃત્તિની મદદથી તેમણે વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કર્યો. કોલંબિયા યુનિવર્સિટી અમેરિકા, અહીંથી તેમણે MA અને PhD પૂર્ણ કરી. લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ તેમણે લંડનમાંથી બેરિસ્ટર એટ લો અને ડૉક્ટર ઓફ સાયન્સ DScની પદવી મેળવી. તેમનો મહાનિબંધ ધ પ્રોબ્લેમ ઓફ ધ રૂપી આજે પણ અર્થશાસ્ત્રમાં
પાયારૂપ માનવામાં આવે છે. ભારત પરત ફર્યા બાદ તેમણે વંચિતોના અધિકારો માટે આંદોલનો શરૂ કર્યા. બહિષ્કૃત હિતકારિણી સભા 1924 વંચિતોમાં શિક્ષણ અને જાગૃતિ લાવવા આ સંસ્થાની સ્થાપના કરી. મહાડ સત્યાગ્રહ 1927 જાહેર જળાશયોમાંથી પાણી પીવાના અધિકાર માટે ચૌદાર તળાવનો સત્યાગ્રહ કર્યો. કાલારામ મંદિર સત્યાગ્રહ દલિતોને મંદિરમાં પ્રવેશ મળે તે માટે અહિંસક લડત આપી. 1930 થી 1932 દરમિયાન લંડનમાં યોજાયેલી ત્રણેય ગોળમેજી પરિષદોમાં તેમણે દલિતોના રાજકીય હકો માટે મક્કમ રજૂઆત કરી. પૂના કરાર 1932 ગાંધીજી અને બાબા સાહેબ વચ્ચે થયેલા આ કરારથી દલિતો માટે અનામત બેઠકોની જોગવાઈ થઈ. સ્વતંત્ર મજૂર પક્ષ 1936માં તેમણે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી સ્થાપી અને મજૂરોના હિતો માટે વિધાનસભામાં અવાજ ઉઠાવ્યો. બંધારણના શિલ્પી અને પ્રથમ કાયદા મંત્રી 1947માં આઝાદી બાદ બાબા સાહેબને બંધારણની ખરડા સમિતિ ડ્રાફ્ટિંગ કમિટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. તેમણે 60થી વધુ દેશોના બંધારણોનો અભ્યાસ કરી ભારતને વિશ્વનું સૌથી મોટું લિખિત બંધારણ આપ્યું. ભારતના પ્રથમ કાયદા મંત્રી તરીકે તેમણે હિન્દુ કોડ બિલ દ્વારા મહિલાઓને મિલકત અને સમાનતાના અધિકારો આપવાની વકીલાત કરી. ધર્મ પરિવર્તન અને મહાપરિનિર્વાણ બાબા સાહેબે માનવતાવાદી મૂલ્યોને પ્રાધાન્ય આપ્યું. 14 ઓક્ટોબર 1956ના રોજ નાગપુર ખાતે 6 લાખ અનુયાયીઓ સાથે તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો. 6 ડિસેમ્બર 1956ના રોજ દિલ્હી ખાતે તેમનું અવસાન થયું. 1990માં ભારત સરકારે તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી નવાજ્યા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું જીવન જ્ઞાન જ શક્તિ છે એ વાતનું જીવંત ઉદાહરણ છે. તેમણે ભારતીય લોકશાહીને મજબૂત પાયો આપ્યો અને કરોડો પીડિતો માટે સન્માનપૂર્વક જીવવાનો માર્ગ ખોલ્યો. તેમનો મંત્ર શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો આજે પણ લાખો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત છે. તો બાપુ, આ હતો ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.